વિડીયો સ્કીપ ના કરતા. M3 Max ડ્રોનનું બોક્સ આવું દેખાય છે, દેખી શકો છો તમે. ખૂબ પ્રીમિયમ ક્વોલિટીનું બોક્સ છે, દેખી શકો છો. અહીંયા ડ્રોનનો ફોટો બી આપેલો છે. અહીંયા તમે આ બોક્સ ઓપન કરશો તો તમને આ પ્રકારનું બેગ જોવા મળી જશે, દેખી શકો છો. વિડીયો સ્કીપ ના કરતા. આજે તમને હું ઘરે ઉડાઈને દેખાડીશ, એટલે ઇન્ડોર ફ્લાય કરવાના છીએ. તો આ છે M3 Max ડ્રોનનું રિમોટ. ચલો રિમોટને આપણે ઓન કરીએ. દેખી શકો છો લાઇટ આપણે બ્લિંક થઈને ચાલુ થઈ ગઈ છે. ચલો ડ્રોનને આપણે 1 કી ટેક ઓફ કરીએ. ચલો ડ્રોન આપણું ફ્લાય કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. દેખો ખાલી ડ્રોન આપણું ફ્લાય કરવાનું ચાલુ થઈ ગયું છે. એટલું સ્ટેબલ ડ્રોન ઉડી રહ્યું છે અને આગળ પાછળ જઈ રહ્યું છે. મારે ખ્યાલથી દિવાળી ટકરાઈને એ બહુ સારું ડ્રોન ઉડી રહ્યું છે, દેખી શકો છો તમે. ચલો ડ્રોનને કંટ્રોલ કરીએ. ડ્રોનને ઘરમાં કંટ્રોલ કરતા આવડી હું ગાઈશ, તો તમે ક્યાંય બી ડ્રોનને કંટ્રોલ કરી શકો છો. આ ડ્રોન માટે સૌથી ઇઝી થઈ જશે. દેખો ખાલી અત્યારે ઘરમાં કંટ્રોલ કરતા શીખી ગયા, તમને બહાર કંટ્રોલ કરવાની જરૂર નથી. તો ડ્રોનનું સેન્સર દેખો કેટલું સરસ કામ કરે છે ગાઈસ. ડ્રોન જાતે અહીંયા પાછું આવી રહ્યું છે, જ્યાં મતલબ દિવાળી નજીક જતાં જ પાછું આવી રહ્યું છે. ખાલી કામ કર્યું છે એનું સેન્સર ખૂબ સારું, દેખી શકો છો. ડ્રોન દેવો ગાઈસ આપણે કીધું રોડ કહીએ છીએ એક જ જગ્યા પર દેવો ખાલી. કેટલી સારી સ્ટેબિલિટી છે, દેખો ખાલી ડ્રોન એક જ જગ્યાએ આપણું ગોવો ફરી છે. દેખો ખાલી કેટલો નાનો રૂમ છે, તો મને ડ્રોન દેખો મારું કેટલું સરસ ઉડી રહ્યું છે. કેટલી સારી સ્ટેબિલિટી છે, દેખો કંટ્રોલ કેટલું સારું છે ડ્રોનનું. દેખો ખાલી એ જગ્યાએ સ્ટેબલ થઈ રહ્યું ડ્રોન આપણું. દેખો ખાલી देखो ड्रोन सेंसर કેટલું સારું કામ કરી રહ્યું ખાલી ગાઈસ. એ જે સ્ટેબલ ડ્રોન છે, જરા આગળ બીજું નહીં થઈ રહ્યું. દેખો ખાલી જરા નીચે ડ્રોન નહીં થઈ રહ્યું. ખાલી ડ્રોનનું રિમોટ કંટ્રોલ છોડી દેખો ડ્રોન જાતે આપણું ઉડી ગયું છે. ડ્રોન આપણું લગભગ 2 મિનિટથી 2.5 મિનિટ સુધી ફ્લાય કરી રહ્યું છે. અને બેટરી બેકઅપ બી આપણે ટેસ્ટ કર્યા છીએ કે ડ્રોનની બેટરી કેટલી લાંબી ચાલે છે. મેક્સિમમ 3 મિનિટ થવાય છે. દેખી શકો તમે ડ્રોનનો રોટેટ કર્યો છે આગળ પાછળ. કેટલું સારું ડ્રોન છે. દેખો ખાલી તમને બી ડ્રોન બાય કરવું જોઈએ. દેખો ખાલી રૂમમાં આટલું સ્ટેબલ રોટેટ, તો આઉટડોરમાં કેટલું સ્ટેબલ ડ્રોન આવશે વિચારો તમે ખાલી. ચલો નાચીએ આપણે. એ ઢાકી ચીકી ઢા, ઢાકી ચીકી ઢા. આપણે 1 કી ટેકઅપ કર્યું અને ડ્રોન આપણું એટલું સરસ ફ્લાય કર્યું ને, મતલબ મારો શબ્દ નથી ક્યાં માટે. ડ્રોન એકદમ એ જગ્યાએ સ્ટેબલ રહી ગયું હતું આપણું, જરાય હલતું નહોતું. એનું મેં ઓપ્ટિકલ એવિડન્સ મેં ચાલુ નહોતું કર્યું, ડ્રોન હલતું નહોતું. આ જ M3 Max ડ્રોનનો ફાયદો છે. 1 કી અને ટેકઅપ કરો, ડ્રોન આપણું સ્ટેબલ થઈ જશે. તમને કોઈ બટન દબાવવાની જરૂર નથી. મેં તમને વિડીયો દેખાડું કે મેં રિમોટ છોડી દીધું હતું તો ડ્રોન આપણું સ્ટેબલ હતું એકદમ. મેં તમને ડ્રોન કંટ્રોલ કરતા પણ શીખવાડી દીધું છે કે ઘરમાં તમે કેવી રીતે રોટેટ કરી શકો છો ડ્રોનને. તો મારા ખ્યાલથી બહુ સારું ડ્રોન છે, તમને બાય કરવું જ જોઈએ. મારી રિકમેન્ડ એ છે કે તમને ડ્રોન ઘરે ના ઉડાવવું જોઈએ, બહાર ઉડાવવું જોઈએ. કેમ કે ઘરે છે ને અને ડ્રોન થવાના બહુ ચાન્સીસ છે. દિવાલથી અટકાઈ શકે છે, પંખાથી અટકાઈ શકે છે. એના લીધે એની મોટર ખરાબ થઈ શકે છે. એના માટે મોટર હીટ થઈ ગઈ છે. તો મારી સલાહ એ જ છે તમે આઉટડોરમાં ડ્રોન ઉડાવો, ઇન્ડોરમાં ડ્રોનને ના ઉડાવો. ભલે એની અંદર સેન્સર લાગેલું છે, પણ સેન્સર કદી કામ કરે છે. આ હોનેસ્ટ રિવ્યૂ છે. જે સાચું છે એ તમારી જોડે શેર કરી દઉં છું. કોઈ ખોટી વાત તમારે શેર કરતો નથી. આ વિડીયો તમારા માટે જ છે.